સુરતનો ઈચ્છાપુર વિસ્તાર જ્યાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોની લાઇનમાં ઊભા રહી પાસવર્ડ જાણી લીધા બાદ મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરતી ગેંગના 2 આરોપીઓની ધરપકડ થઈ। સાથે જ 2 ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો। આરોપીઓ પાસેથી પોલીસે 3 મોટરસાઇકલ, રોકડા રૂપિયા સહિત 1.48 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો। 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુના ઉકેલવાની પણ શક્યતા છે, જ્યાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી। ઉપરોક્ત બનાવમાં આરોપીઓ ભોગ બનનારનો વિશ્વાસ કેળવીને તેમજ ભીડભાડનો ફાયદો લઈને તેઓની પાસેથી પાસવર્ડ જાણી લેતા હતા તથા તેઓનો એટીએમ કાર્ડ સ્વેપ કરી લેતા હતા અને બાદમાં આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન કરીને પૈસા ઉપાડી લેતા હતા। જે પૈકી એક બનાવમાં 3 ટ્રાન્ઝેક્શન કરી 25,000 તથા બીજા બનાવમાં 4 ટ્રાન્ઝેક્શન કરી 38,000 રૂપિયા જેવી રકમ ઉપાડી લીધેલ હતી। આમ કુલ્લે 63,000 જેવી રકમ ઉપાડી લેવામાં આવેલ હતી આરોપીઓ દ્વારા। સર, કેટલા આરોપી પકડાયા છે અને કેટલા હાલ વોન્ટેડ છે? ઉપરોક્ત બંને બનાવોની ફરિયાદ નોંધ્યા બાદ ઈચ્છાપુર પોલીસ દ્વારા ત્વરિત પગલાં લઈ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં 2 આરોપીઓ પકડી લેવામાં આવેલ છે તેમજ અન્ય આરોપીઓ પકડવાની તજવીજ